કોલેરાની બીમારી સંદર્ભે બેદરકારી દાખવતા ઉમરેઠના ચીફ ઓફિસરને નોટિસ આપવામાં આવી છે। ઉમરેઠ શહેરમાં વધુ 23 કેસ ઝાડા ઉલટીના નોંધાયા, જેથી ઉમરેઠ નગરપાલિકાના ચીફ ઓફિસરને આરોગ્ય વિભાગે નોટિસ આપી છે અને ઉમરેઠના કેટલાક વિસ્તારોને કોલેરાગ્રસ્ત પણ જાહેર કરાયા। ઉમરેઠ પાલિકામાં ચીફ ઓફિસર તરીકે ભારતીબેન સોમાણી ફરજ બજાવે છે। પ્રેમ પ્રકરણમાં સુરતના આઠવા ગેટ વિસ્તારમાં એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થી પર ચપ્પુથી હુમલો કરી દીધો। ટીએનટીવી સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ રિસેસ દરમિયાન મારી ગર્લફ્રેન્ડ સાથે કેમ વાત કરે છે કહી ક્લાસરૂમમાં જ અન્ય વિદ્યાર્થી પર ચપ્પુથી હુમલો કરી નાખ્યો। વિદ્યાર્થીના હુમલામાં બે વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા છે અને સ્કૂલમાં બનેલી હુમલાની આ ઘટનાથી સ્કૂલના સત્તાધીશો દોડતા થયા। ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા। હુમલાની ઘટનાની જાણ થતાની સાથે ડીસીપી, એસીપી અને અઠવા પોલીસ સહિતનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને હુમલો કરનાર વિદ્યાર્થીની પૂછપરછ શરૂ કરવામાં આવી છે।